ગલ્ફમાં ફસાવેલા લોકો મુદ્દે સાંસદ મુકેશ દલાલે હવે રજૂઆત કરી છે। સાંસદ મુકેશ દલાલે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો છે। ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જોર્જિયામાં ફસાઈ ગયા છે। સાંસદે એમ્બેસીને સક્રિય કરવા માટે વિનંતી કરી છે। લોકોને વતન લાવવા માટે અને વ્યવસ્થા કરી આપવામાં આવે તે પ્રમાણેની માંગ તેમના તરફથી કરવામાં આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને મિડલ ઇસ્ટમાં તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ખાસ કરીને ભારતના લોકો છે ત્યાં અનેક લોકો ફસાયા છે અને આ ફસાયેલા લોકોમાં સુરતના લોકો પણ છે। ત્યારે સુરતના લોકોની જે પ્રકારે માંગણીઓ હતી કે તેમના પરિવારજનો પરત આવે અને તેને જ લઈને જે પ્રકારે રજૂઆતો મળતી ગઈ તેના મુજબ સાંસદ મુકેશ દલાલ છે તેમણે વિદેશ મંત્રીને પત્ર લખી અને ક્યાંય ને ક્યાંય ફસાયેલા લોકોને પરત લાવવા માટેની માંગ કરી છે। સાંસદ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારે પત્ર લખવામાં આવ્યું છે, શું શું કહેવામાં આવ્યું છે અને તેમના તરફથી આપને શું પ્રતિક્રિયા? અમેરિકા ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મિડલ ઇસ્ટના સમગ્ર વિસ્તારમાં હજારો ભારતીય નાગરિકો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને સુરતીઓનો પણ સમાવેશ થાય છે, તેઓ સ્ટ્રેપ થઈ ગયા હતા। તે પૈકીના કેટલાક લોકો તરફથી અમદાવાદના છે, જેમાં ભાવનગર, જામનગર, પોરબંદર અને સુરતના લોકો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાંથી મારી પાસે રજૂઆત આવી હતી એમના મિત્ર મંડળ દ્વારા। અને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ એકમે જે સિસ્ટમ ગોઠવી છે ત્યાંથી પણ મને રજૂઆત મળી હતી કે આ લોકોને અમને ત્યાં રજૂઆત સીધી પહોંચી હતી। એની વિગત પણ મને મળતા મેં વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબને મેલ દ્વારા આ તમામ વિગતો જેમ જેમ ક્રમાનુસાર આવતી ગઈ તેમ તેમ મોકલતો ગયો અને મેં માંગણી કરી હતી કે આ તમામ લોકો સલામત રીતે ઝડપથી પાછા ફરે તેવી કન્સર્ન એમ્બેસીને આપના દ્વારા સૂચના આપવામાં આવે એવી મારી માંગણી છે અને એનો ખૂબ સારો પ્રત્યુત્તર મળ્યો છે। એમ્બેસી તરફથી લેખિતમાં મને મેલ દ્વારા જવાબ પણ મળ્યો છે કે એ લોકો તમામ પ્રકારની વ્યવસ્થા હાલ ગોઠવી રહ્યા છે। શું લાગે છે, ખાસ કરીને તમને રજૂઆતો મળી છે તેમાં કોઈ ફસાયેલા લોકો સાથે તમારી વાતચીત થઈ ખરી? ત્યાંની પરિસ્થિતિ કેવી છે? ફસાયેલા લોકો જોડે કોઈની જોડે વાતચીત થઈ નથી। એક માત્ર 3-4 લોકો જોડે વોટ્સએપ પર મેસેજની આપલે થઈ છે અને એક બેન છે જેનો દીકરો સ્ટુડન્ટ વિઝા પર ગયો છે એની જોડે ટેલિફોનિક વાત થઈ છે, પણ એ લોકો બિલકુલ નિશ્ચિંત છે। એ લોકોને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ અને કર્તૃત્વ પર વિશ્વાસ છે કે ભૂતકાળની જેમ આ વખતે પણ જે હજારો ભારતીય નાગરિકો આ ખાડી વિસ્તારમાં યુદ્ધને કારણે ફસાયેલા છે એને મોદી સાહેબ ખૂબ ઝડપથી પરત લાવશે એવો એ લોકોને પૂરો વિશ્વાસ છે। શું કહેશો, સુરત શહેરની વાત કરીએ તો ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જે છે આ યુદ્ધના કારણે કઈ અસર પડશે, શું લાગે છે? સ્વાભાવિક છે કે યુદ્ધની કેટલીક માઠી અસરો તો પડવાની જ છે, પણ જે સુરતના બે ઉદ્યોગો છે તે સક્ષમ છે। ભારતીય અર્થતંત્ર પણ મજબૂત છે કે આ પ્રકારના જે પણ કોઈ શોક્સ આવે એને એબ્સોર્બ કરવાની તાકાત ભારતીય અર્થતંત્ર અને આ બે ઇન્ડસ્ટ્રી પણ ધરાવે છે તેવો મને પૂરો વિશ્વાસ છે। બિલકુલ, જે પ્રકારે પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખ્યા બાદ જે પ્રકારે પ્રત્યુત્તર મળ્યો છે તે પણ ક્યાંય ને ક્યાંય ખૂબ જ સારો છે, કારણ કે જે પ્રકારે વિદેશ મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, મેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમાં પણ જે પ્રકારે પ્રત્યુત્તર મળ્યો છે કે તમામ લોકો જે છે તેમને વહેલી તકે લાવવા માટેની જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને એક બાદ એક કેટલા લોકો ફસાયેલા છે તેમની પણ જે યાદી છે તે તૈયાર કરવામાં આવી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે મિડલ ઇસ્ટમાં જે ફસાયેલા લોકો છે તે પરત ગુજરાત આવે તે માટેની તમામ તૈયારીઓ જે છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।